ન્યાયની જો રાખી ઈચ્છા તો તમે માર્યા ગયા સમજો, સહેજ પણ સાચું બોલ્યા તો તમે માર્યા ગયા જશો. કારખાનામાં ગળે ફાંસો નહીં ખાવો પડે, પેટીયું જો તમે જાતે રળ્યા તો માર્યા ગયા જશો. નમસ્કાર, અખાડા સાથે હું છું મનીષ, અને આજે અખાડામાં વાત કરવી છે એક ધડાકાની. એક ધડાકો અને અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા અને પરિવારના દીવડાઓ કાયમ માટે ભસ્મ થઈ ગયા. અમદાવાદમાં 18 તારીખની રાત્રે જે ફટાકડાની ફેક્ટરીમાં થયેલો બ્લાસ્ટ અનેક સવાલો સાથે ઊભો છે, કારણ કે 9 લોકોના મોત થયા અને 6 થી વધારે લોકો ઘાયલ છે. એક જ સેકન્ડમાં બ્લાસ્ટ થયો અને 9 લોકોના જીવ ભસ્મ થઈ ગયા. ધડાકાની તીવ્રતા એટલી વધારે હતી કે 500 મીટર દૂર ફેબ્રિકેશનની આખી ફેક્ટરી ધણધણી ઉઠી. ફેક્ટરીનો માલિક મેહુલ ડોડિયા સારવાર હેઠળ છે, એને પણ ઈજા પહોંચી છે, પરંતુ સંચાલક મેહુલની માતા રમીલાબેન અને એનો ભાગીદાર સાદિક સૈયદ એનું નામ છે, એની પણ ધરપકડ કરાઈ છે. મેહુલની માતા રમીલાબેનના કાનના પડદા જતા રહ્યા. પોલીસ કહે છે કે આ ફેક્ટરી બંધ કરવામાં આવી હતી, પરંતુ આ ભાઈને ગણેશ ચતુર્થીનો એક મોટો ઓર્ડર મળ્યો અને ગોધરાથી મજૂરો બોલાવ્યા અને કામ શરૂ કર્યું. આ પહેલા 2014માં પણ આ જ ફેક્ટરીમાં એક મોટો બ્લાસ્ટ થયો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, પરંતુ આ વખતે પોલીસ રથયાત્રામાં બંદોબસ્તમાં વ્યસ્ત રહી અને ડોડિયા સાહેબ ખેલ કરી ગયા. હવે સવાલ એ છે કે આખરે ગુજરાતમાં થઈ શું રહ્યું છે? ડીસામાં થોડા જ દિવસો પહેલા 21 લોકોના મોત થયા હતા. શું શીખ્યા આપણે? કંઈ જ નહીં. કાગળ પરની તપાસ અને તપાસ બાદ મોટા બણગા. નિર્દોષ જિંદગીઓ સ્વાહા થતી રહી, તમાશા જોવાતા રહ્યા. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં ફટાકડાની ફેક્ટરીઓમાં અને ગોડાઉનોમાં 20 ઘટનાઓ ઘટી છે. 35 થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આપણને શું ફરક પડે છે? શું અમદાવાદમાં વાઇબ્રન્ટ તંત્રને એ ખબર નથી કે શહેરના છેવાડે આવેલા ખેતરોમાં શું થઈ રહ્યું છે? કઈ વાતોના શેડ બંધાઈને શું ધંધા ચાલી રહ્યા છે? શું એક ગરીબના દીકરા દીકરીઓના જીવની કોઈ જ કિંમત નથી? કોઈ કિંમત નથી? એક કાગળ કે કીડી મકોડા છે તમારા માટે? ફાયર સેફટી અને DISHના નિયમો શા માટે બનાવ્યા છે? કેટલાય ઘરોમાં ચોરી છુપીથી ફટાકડાઓનું પેકિંગ થાય છે. પોલીસ કે વહીવટી તંત્રને કોઈ ગંધ સુદ્ધા નથી આવતી. અને હવે તમને ચોંકાવે એવી વાત કહી દઉં, જો આગ લાગે તો જ આ લોકોને ખબર પડે છે કે ઓહો, આવું પણ કંઈક થતું હશે. અને એટલે જ ગઈકાલે રાત્રે આ તપાસ કરવા નીકળેલી બાહોશ ટીમને ખબર પડી કે ગ્યાસપુર, નારોલ અને એની આજુબાજુનો આખો પટ્ટો છે, ત્યાં શું ધંધા ચાલે છે. 2 ખેતરોમાં રેડ પાડી તો ખબર પડી કે બંને જગ્યાએ ફેક્ટરીઓ ચાલે છે, એ પણ ફટાકડાની, આવી જ રીતે કોઈ પણ જાતની પરમિશન વગર. આવું તો કેટલું ચાલતું હશે આપણા શહેરમાં, જેને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે તંત્ર હવાતિયા મારે છે. બ્લાસ્ટ થઈને લોકો મરે છે, ગટરમાં ગુંગળાઈને લોકો મરે છે. ખબર નથી હોતી કઈ પડે કોઈ માણસ આવીને કચડીને મારી નાખે. ખબર નહીં આંખે પાટા કોણે બાંધી દીધા છે? આખી વ્યવસ્થાને ધૂતરાષ્ટ્ર કોણે બનાવી દીધી છે? જવાબ નથી ખબર, પણ આ નિર્દોષ લોકોની હાય જો તમને લાગશે ને, એમનો આત્મા જ્યારે કકળશે ને, તો તમને છોડશે નહીં. જે આ પાપના ભાગીદાર બન્યા છે તમામ લોકોની વાત છે. હવે મારે તમને બીજા એક સમાચાર અખાડામાં બતાવવા છે. એ સમાચાર રાજ્યના મંત્રીના છે. મંત્રીનું નામ છે જીતુભાઈ વાઘાણી. મિટ્ટી કા બેટા, મિટ્ટી કે બીચ. ભાવનગરના શિહોરમાં એક વાડીમાં રાજ્યના કૃષિ મંત્રી હળવાશની પળોમાં જોવા મળ્યા. અડધું પલળેલું શરીર હતું, વરસાદ રીમઝીમ વરસતો હતો અને ખેત મજૂરોના બાળકો સાથે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ સંવાદ કરી રહ્યા છે. એમની સાથે ખૂબ મન ભરીને વાતો કરી, નીચે બેઠેલા જોવા મળ્યા, ઊભા વાતો કરતા જોવા મળ્યા, એમની તકલીફોને સમજવાની કોશિશ કરતા જોવા મળ્યા. અડધા પલળેલા શરીર સાથે જીતુભાઈની તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી. ધરતીનો દીકરો જ્યાં પણ હોય એનું મન હંમેશા માટીમાં હોય, આ વાત જીતુભાઈએ સાબિત કરી. પરંતુ તસવીરો જોતા જોતા અમને બીજા પણ 2 ફોટા મળ્યા, જેમાં એક ફોટોમાં જીતુભાઈ સ્કૂલે જતા બાળકો સાથે વાત કરી રહ્યા છે, એમની સાથે હાથ મિલાવી રહ્યા છે. બાળક છકડા પર ઊભો છે અને બીજા એક બાળકની મુખમુદ્રા કહી રહી છે કે વાહ, શું દિવસ છે આપણો, આપણને તો સામેથી સરકાર મળી ગઈ,
હવે એક બીજો ફોટો પણ જોઈ લો, જેમાં એક દૂરથી બાળક સાથે જીતુભાઈ હાથ મિલાવવાની કોશિશ કરે છે અને હાથ મિલાવી રહ્યા છે. એ બાળક છકડાની છત પર બેઠો હોય તેવું લાગે છે. એવા જ એક બે નહીં, પૂરા 3 બાળકો છે. જીતુભાઈ સાથે હાથ મિલાવીને અહોભાવની લાગણીમાં આ બાળકો તૃપ્ત છે. જીતુભાઈની સાદગી પણ દેખાઈ રહી છે કે રસ્તે જતા હો અને તમને આ પ્રકારે ખેડૂતો સાથે, બાળકો સાથે સંવાદ કરવા માટે કેટલા મંત્રીઓ ઉભા રહે છે, કોણ વાત કરે છે. પરંતુ આ તસવીરમાં હસતા રમતા બાળકોના મનના ખૂણામાં કેટલાક સવાલો પણ છે. આ છકડામાં બાળકો જે જોવા મળે છે, એ બાળકોના મનમાં એમના અંદરથી એક માસૂમ બાળક જે અંદરથી ટપકીને કહી રહ્યું છે કે સાહેબ, જ્યારે તમે હાથ મિલાવી રહ્યા છો તો આ અમારી સુરક્ષાને પણ જરા જોઈ લેજો, કારણ કે અમારી સાથે આ પાણીની ટાંકી પણ સવારી કરી રહી છે. અમે જે છકડા પરની છત પર બેઠા છીએ ને, એ અમારી કોઈ ચોઈસ નથી સાહેબ. પૂરી અચરજ પ્રમાણે એવી વાત કહી દઉં તમને. આ બાળકોના મનનો અંતરાત્મા કહેતો હશે, ભલે એમને ખબર નહીં હોય. બાળક કહી રહ્યા છે અંદરથી કે સાહેબ, ગામે ગામ સ્કૂલ બસ અને બસની વાતો થતી હતી, એનું સરકારને જરા ધ્યાન દોરજો ને. તમે ભલે અત્યારે કૃષિ મંત્રી છો સાહેબ, પરંતુ આ પહેલા આપ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છો. જરા બાળકોને બસ મળી રહે તે વ્યવસ્થા પણ તમારે જ તો કરવાની છે, કારણ કે આ કોઈ શાનની સવારી નથી જીતુભાઈ. આ મજબૂરીમાં લટકતા ભૂલકાઓની સવારી છે. તમારે તો બૂટમાં પણ પાણી પડ્યા છે, તમારે તો બૂટમાં પણ પાણી પડ્યા છે, અમારે તો જૂતા પણ જખમી થયા છે સાહેબ. જીતુભાઈ, જરા બાળકોની સામે જોઈ પણ લેજો, એમની પીડાને પણ જોજો. હવે મારે ત્રીજો એક વિડીયો બતાવવો છે તમને. એમાં એક ધારાસભ્ય છે, અમદાવાદના બાપુનગરના ધારાસભ્ય છે. संवाद तुमने जरा बोलीने संभळावी दो. ये देखो, खाना खाया जा रहा है, ये कैसा लग रहा है आपको? अरे एकदम बढ़िया, दादा भाई का दिल और खाना. अने दादा भाई पाछळथी बोल्या, देखो इसको बोलते हैं यानी कि वाकई में मोहब्बत है ये. और देखो, तुम बोलते हो ना भाजप भाजप, ये देखो भाजप है ये, और तुमको बतला रहा हूं भाजप वाले, ये देख लो भाजप है ये. वीडियो ध्यानथी જોઈ લેજો, ફરી તમે પાછા જજો, આખો વિડિયો ધ્યાનથી જોજો. तो देखो ये खाना खाया जा रहा है. हमारे दिनेश भाई, कैसा लग रहा है भाई आपको? एकदम बढ़िया, बिल्कुल दादा भाई का दिल और खाना. देखो साथ में खा रहे हैं, इसको बोलते हैं यानी कि वाकई में मोहब्बत. और भाजप, तुम बोलते हो भाजप, ये देखो भाजप है ये. हाँ, तुम्हारे को बतला रहा हूं. देख लो दोस्तों, तुम बोलते हो भाजप, भाजप वाले यूं देख लो भाजप है. દાદાભાઈ શેખ અમદાવાદના છે, બહુ બધા વિડીયો બનાવે છે, પરંતુ દાદાભાઈના ત્યાં જમવા ગયેલા દિનેશભાઈ, ધારાસભ્ય છે દિનેશભાઈ કુશવા, એની વાત છે. અને અંતે મારે તમને એક બીજો પણ વિડીયો બતાવવો છે. વિડીયો સુરત શહેરનો છે. સામાન્ય વરસાદમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાયા છે, પરંતુ આ વિડીયોમાં મારે એક શખ્સિયતની થોડી તારીફ કરવી છે, વખાણ કરવા છે. કારણ એ છે કે જો નિયત હોય તો કામ કેવી રીતે થઈ શકે આ દ્રશ્યો બતાવે છે. સુરતમાં પૂર બાદ સહાય માટેની વ્યવસ્થા ચાલી રહી છે, અને પૂર બાદ પણ નાના એવા આછકલા વરસાદમાં ડૂબતા શહેરની અનેક તસવીરો વચ્ચે માણસોને ડૂચકા ભરતા આપણે જોયા છે. પરંતુ સરકારી સહાય માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ખુદ બેઠક કરી રહ્યા છે. જનરલી આપણે જોયું છે કે જાહેરાતો થાય અને પછી મંત્રીઓને એની સાથે કોઈ લેવા દેવા નથી હોતું, પરંતુ પહેલીવાર એ જોવા મળ્યું કે સહાય વિતરણની આખી વ્યવસ્થાનું નિરીક્ષણ હર્ષભાઈએ જાતે કર્યું. જો કે આ વાત બાકીના ધારાસભ્યો અને મંત્રીઓએ પણ શીખવા જેવી તો ખરી. જ્યારે પોતાની પ્રજા પરેશાન હોય તો એના મુશ્કેલ સમયમાં એની સાથે કેવી રીતે ઊભું રહેવું. અને હર્ષભાઈ છે, એમની ટીકા પણ વરસાદથી ઓછી નહોતી, છતાં પણ આજે તેઓ અડીખમ છે. લોકોને સહાય મળી રહી છે કે કેમ એ જોવાનું કામ પણ કરે છે. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા છે, અમારું એનાલિસિસ પસંદ આવ્યું છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ન્યૂઝ ગુજરાત પરિવારના સભ્ય બનો. અમારા વિડીયોને શેર કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ પણ કરો. નમસ્કાર.